નવસારીમાં બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે। વધુ એક વખત સાયબર ફ્રોડનું રેકેટ પોલીસના હાથે ઝડપાયું છે। એલસીબી ઝોન 2ની ટીમે રેસકોર્સ વિસ્તાર ચાલતા એક બોગસ કોલ સેન્ટર પર દરોડો પાડી 4 શખ્સોને ઝડપી પાડ્યા છે। આરોપીઓ વિદેશમાં રહેતા લોકો હોવાનું જણાવી વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરતા હોવાનું બહાર આવ્યું છે। પોલીસે સ્થળ ઉપરથી લેપટોપ, મોબાઈલ ફોન સહિત ₹3.57 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર, સંયુક્ત પોલીસ કમિશનર મનીષ ઝાઝડિયા, ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડર વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન 2ની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રેસકોર્સ વિસ્તારમાં આઇનોક્સ સામે આવેલા બેરિલ એપાર્ટમેન્ટમાં બોગસ કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે। બાતમીના આધારે પોલીસે ફ્લાઇટ નંબર 101 ખાતે દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ વિદેશમાં રહેતા લોકોને ફોન કરી પોતાની ઓળખ ફાઇનાન્સ કંપનીના પ્રતિનિધિ તરીકે આપતા હતા। ત્યારબાદ લોન મંજૂર થઈ હોવાનું જણાવી વિવિધ બહાના હેઠળ તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા હતા। પોલીસે સ્થળ ઉપરથી 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં કરણ લોકવાણી, જોનાથન દાસ, પંકજ જેઠવાણી અને આલેર સુલ સૈયદનો સમાવેશ થાય છે। દરોડા દરમિયાન પોલીસે 7 લેપટોપ, 8 મોબાઈલ ફોન, જીઓ ફાઇબર રાઉટર, રોકડ ₹41,000 સહિત કુલ ₹3,57,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ પોલીસે આરોપીઓના નેટવર્ક અને તેઓએ કેટલા લોકોને છેતર્યા છે અને આ રેકેટના અન્ય સાગરીતો અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે।